જીવોજી ઠાકર ફોજ લઈને સરલાના પાદર નજીક પહોંચ્યા ત્યાં એક વેલડું પસાર થઈ રહ્યું હતું। ઠાકોરે હાકલ કરી, કોનું વેલડું છે? ખબર પડી કે આ તો આલેખ કરપડાના માતૃશ્રી જઈ રહ્યા છે। ઠાકોરને મોકો મળ્યો, એણે ફોજને હુકમ કર્યો કે વેલડાને ઘેરી લ્યો, પણ ધ્યાન રાખજો, આઈની મર્યાદા જાળવવાની છે, આઈની આબરૂ જાળવવાની છે, કોઈ વેલડાની નજદીક જશોમાં। ઠાકોરે પડકાર ફેંક્યો, જો એનો દીકરો સાચો મરદ હોય તો ફોજને ધમરોળી આઈમાને અહીંયાથી ચોડાવીને જાય। આ સમાચાર ચાલે આલેખ પાસે પહોંચ્યા ત્યારે એની આંખો લાલ સોળ થઈ। રાણા કરપડાએ પણ વેદક વેણ કીધા અને આલેખ ઘોડીએ ચડ્યો। હજારોની ફોજ સામે મરદ એકલો નીકળ્યો। ધુમ્માપડ 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 ઘોડીના ડાબલા વાગે છે, આલેખની તલવાર વિંજાય છે। હજારોની ફોજ વચ્ચે આલેખ કાળ બનીને ત્રાટક્યો। એનું લક્ષ્ય એક જ હતું, જીવોજી ઠાકર। વીજળીની ઝડપે આલેખની ઘોડી ઠાકોર પાસે પહોંચી અને કહેવાય છે કે એક જ ઝટકે ઠાકોરનું માથું ધડથી અલગ કરી દીધું, પણ હકીકતમાં એ જીવાજી ઠાકોર નહોતો। ઠાકોરે પોતાનો પહેરવેશ એક ખાવસને પહેરાવી દીધો હતો, પારખું થઈ ગયું હતું। ઠાકોરે આલેખનું શૌર્ય જોઈને પાછો વળી ગયો। આઈમાનું વેલડુને હેમખેમ પાછું જવા દીધું। આ ધીંગાણામાં આલેખને 35 ઘા વાગ્યા। આંતરડા બહાર નીકળી ગયા। કોઈ જોડી લઈને આલેખને એમાં સુડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ મરદ બોલ્યો, હું રાણા કરપડાનો દીકરો છું, આલેખ કરપડો। આલેખ કોઈ દી જોડીમાં ન હોય, પોતાના હાથે માથાની પાઘડી ઉતારી બહાર નીકળેલા આંતરડાને પેટમાં નાખીને પાઘડીનો પાટો બાંધ્યો। આનું નામ જ તે સત્રાવટ। મિત્રો, આ પ્રસંગ ઘણો લાંબો છે, મારાથી જેટલો પ્રયત્ન થયો તેટલો પ્રસંગ મેં અહીં રજૂ કર્યો છે। આ પ્રસંગ રજૂ કરવામાં મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મારું ધ્યાન દોરજો અને મને માફ કરી દેજો। અને હા મિત્રો, આ વાત તમારે પૂરેપૂરી અને ઊંડાણપૂર્વક જાણવી હોય તો ઈશ્વરદાન બાપુ ગઢવીએ ખૂબ જ સુંદર શબ્દોમાં આખી વાતને વર્ણવી છે। તો એકવાર આ શૌર્ય ગાથાને ઈશ્વરદાન બાપુ ગઢવીના અવાજમાં જરૂર સાંભળજો અને આવાજ તે શૂરવીર આલેખ બાપુ કરપડાના શરણોમાં મારા કોટી કોટી નમન છે।